જી, મારું નામ ધીરેન્દ્ર કાનાબા, બાજુમાં મારા છે એ રાજુભાઈ મહેતા બાલક. અમે સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટથી આવીએ છીએ. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ એવા વડીલોને આખા દેશમાંથી નિઃશુલ્ક આવકારે છે જેના દીકરા નથી, જેની પાસે મોટી મિલકત નથી કે પેન્શનની કે એવી કોઈ આવક નથી. ગમે એટલી જાતની ભયાનક જીવલેણ બીમારી હોય, કેન્સર થયું હોય, આંખો ન હોય, જીવાત પડી ગઈ હોય, કિડની ખરાબ થઈ ગઈ હોય, પગ કપાઈ ગયા હોય, હાથ કપાઈ ગયા હોય કે આવી અસહ્ય બીમારી હોય, જીવલેણ બીમારી હોય, છતાં પણ અમે એને અમારા માવતર તરીકે, અમારા ભગવાન તરીકે સ્વીકારીએ છીએ. આજનો પ્રેસ કોન્ફરન્સનો હેતુ મીડિયામાં વધુમાં વધુ આ વાત પ્રસરે, જેથી કરીને આવા કોઈ જરૂરિયાતવાળા વડીલ છે, અમારા ભગવાન છે, એ સદભાવના સુધી પહોંચી શકે. અત્યારે અમારી પાસે 700 વડીલો, બિલકુલ 700 વડીલો હાજર છે મોટાભાઈ. અમારો કેમ્પસ છે ટોટલ 5000 વડીલો રહી શકશે. 1400 રૂમનો 7 બિલ્ડિંગ 75 વીઘા જમીનમાં 500 કરોડના ખર્ચે વિશ્વનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બની રહ્યો છે. એક બિલ્ડિંગ ઓલરેડી ચાલુ થઈ ગયું છે. આનું સપનું 32 વર્ષની ઉંમરે, માત્ર 32 વર્ષની ઉંમરે વિજય ડોબરિયા નામના એક યુવાન રાજકોટના, એને એવો વિચાર આવ્યો, બિઝનેસમેન છે, મારે દેશમાં જેટલા લોકો હેરાન થાય છે દુનિયામાં કોઈ છે નહીં. 100 વર્ષના માજી કઈ ટુકડા મારીને રાંધી શકતા નથી, 2-3 દિવસ ભૂખારીએ છે, બીમાર છે તો એને કોઈ હોસ્પિટલે લઈ જવાનું નથી. એવો વિચાર સાથે આ યાત્રા 7 વડીલોથી ભાડાની જગ્યામાં ચાલુ થઈ હતી. અત્યારે વિશ્વનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ ઓલરેડી દીકરો છે નહીં,